तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चैनल अंदर। तो दोस्तों આજના વિડિયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર વિવિધ યોજનાઓ વિશે વાત કરવાની છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों पहली हवामान खबरनी बात करिए तो श्रावण महीना में पड़શે गर्मी साथे ठंडी। तो विगतथी बात करिए तो राज्य में मेघराजा मन मूकीने वरसी रह्या छे। त्यारे आजे राज्यना घणा विस्तारोमां हवामान विभागे करेली आगाही प्रमाणे भारे वरसाद खाबक्यो छे। तो बीजी बाजु हवामान निष्णात अंबालाल पटेले वरसादने लई सणसणती आगाही करी छे। तेओए जणाव्युं छे के नर्मदा अने तापी नदीना जळस्त्रोतमां વધારો થશે અને વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે અને શ્રાવણમાં ગરમી પડી શકે છે, ત્યારબાદ ઠંડી પણ પડી શકે છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो ચાંદીપુરા વાયરસથી સાવધાન રહેજો મિત્રો। तो राज्य में शंकास्पद चांदीपुरा वायरसना केसोनी संख्या 100 ने पार पहुंची गई है। तो शंकास्पद चांदीपुरा वायरसना राज्य में 101 केस नोंधाया है, જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત પણ થયા છે। તો 101 શંકાસ્પદ કેસોમાંથી 22 કેસ પોઝિટિવ આવ્યા છે। તો કેસમાં નોંધપાત્ર વધારો થતો રાજ્યભરમાં 24,882 ઘરોમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાઈ છે। આ વાયરસ ગામડાના લીંપણમાં રહેતી માખીના કારણે ફેલાય છે। જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ આ ઘરમાં લીંપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન। તો વિગતની વાત કરીએ તો કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી રહી છે। ખેડૂતોને સમયસર 7% વ્યાજ સાથે 3.3 લાખ સુધીની લોન મેળવી શકે છે। તો ખેડૂતોએ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી। જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને 3% વ્યાજમાં છૂટ મળશે। તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું। આ માટે સ્થાનિક બેંકોનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। તો વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતો કૃષિ મંત્રી રઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય પણ આપવામાં આવે છે મિત્રો। તો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારે દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવી આપવામાં આવી છે મિત્રો હાલમાં। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે ખુશખબર। તો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે। તો હાલ પાણીની આવક 60% કરતાં વધુ થઈ છે, જેથી ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 MFTની એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33% જળ સંગ્રહ નોંધાયો છે। જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,927 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહેશે। તો વિગતથી વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તમે પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી। કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતો કહ્યું હતું કે
તેમની સરકાર દેશમાં પીકે ખાતરો પરની સબસિડી ઘટાડવાનો કોઈ યોજના નથી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે। યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે। આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે। જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી 2450 રૂપિયા ખર્ચવા પડે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તા વિશે મોટું અપડેટ। તો વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ 18મી કિસ્ત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સમાચાર મહત્વપૂર્ણ છે। તો કારણ કે આ વખતે તમે એવા ખેડૂતોને 18મો હપ્તો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નથી। કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીમાં મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો ત્યારે લગભગ 2.5 કરોડ જેટલા ખેડૂતો તેનાથી વંચિત રહ્યા હતા। હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે। જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે, જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી વંચિત રહેવું પડશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માનવ કલ્યાણ યોજનામાં મોટી સહાય। તો વિગતથી વાત કરીએ તો સમાજના દરેક વ્યક્તિના આર્થિક ઉપાર્જન માટે અનેકવિધ નવતર પડેલા માધ્યમથી ગુજરાતે બહુઆયાતી વિકાસનો સમૃદ્ધ જિલ્લો ચાતર્યો છે। તો ગુજરાતમાં નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગતમાં સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો અન્ય સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી। તો રાજ્ય સરકારે આ યોજનાનો વધુ લોક ઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનાને ધ્યાનમાં રાખીને તેમાં જરૂરી સુધારા કર્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સ્વદૃત માનવ કલ્યાણ યોજના 2.03 અમલમાં મૂકી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। તો વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે। તો હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। તો આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરી નાખવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મકાન બનાવવા માટે મળશે સહાય। તો વિગતથી વાત કરીએ તો મકાન બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000। આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં તમને પહેલો હપ્તો 60,000નો અને બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવે છે। જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી જ્યારે પાસ થશે ત્યારે તમારા એકાઉન્ટ નંબર ઉપર હપ્તો મળવાનું ચાલુ થઈ જશે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી વિવિધ ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।